નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 17 માર્ચ 2024 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો વિશ્વ ગ્રાહક દિવસ 2026 આપણે ક્યારે મનાવીએ છીએ? તો 15 માર્ચના રોજ આ એક મહત્વનો દિવસ આપણે મનાવીએ છીએ. વિશ્વ ગ્રાહક દિવસની વાત કરેલી છે. તો વિશ્વભરમાં જે ગ્રાહકોના અધિકારો અને જરૂરિયાત વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 15 માર્ચે વિશ્વ ગ્રાહક દિવસ મનાવવામાં આવે છે. તો ખાસ યાદ રાખવો, આ મહત્વનો દિવસ છે આપણા માટે. તો આ દિવસે લોકો ન્યાયિક વર્તન, ઊભા રહેવા અને ગ્રાહકના અધિકારો અને આદરની માંગ કરવા અને ગ્રાહકોને નુકસાન પહોંચાડતી બજાર પ્રથાઓને પ્રકાશિત કરવાને પ્રોત્સાહન કરે છે. આ વખતની થીમ સલામત ઉત્પાદન, આત્મવિશ્વાસુ ગ્રાહક અને વિશ્વભરમાં. તો ખાસ થીમ પર યાદ ન રાખો તો યાદ છે. ભારતમાં 24 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ ઉજવવામાં આવે છે. તો આ બંને વિશ્વ અને રાષ્ટ્રીય બંને વચ્ચે ડિફરન્સ આપણને યાદ રાખવો ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ કયા રાજ્યએ શહેરી પર્યાવરણની દેખરેખ માટે લેક એન્ડ એર વોચ શરૂ કર્યું છે? તો ગુજરાત રાજ્યએ શરૂ કર્યું છે. આઈએમપી પ્રશ્ન આપણે ગણી શકીએ, કારણ કે આપણે ખબર છે સિટીમાં પ્રદૂષણ કેવું છે. તો ગુજરાત શહેરી વિકાસ મિશન હેઠળ લેક એન્ડ વોચ પહેલ જે શરૂ કરી અને ગુજરાત ટકાઉ શહેરી વિકાસ તરફ એક પ્રયાસને મજબૂત બનાવી રહ્યું છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય શહેરમાં તળાવોના સ્વાસ્થ્ય, હવાની ગુણવત્તાને વાસ્તવિક અને સમયને નિરીક્ષિત કરવા માટે ઉપયોગી થાય. આનામાં 17 જે મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે નગરપાલિકા, 152 નગરપાલિકાઓ અને હવાની ગુણવત્તા મોનિટરિંગ સ્ટેશનની સ્થાપના કરવામાં આવશે. અને આ સ્ટેશન જે એર ક્વોલિટી ઇન્ડેક્સ બહાર પાડશે, એટલે રિયલ ટાઈમમાં ડેટા પ્રદાન કરશે. એટલે તાજેતરનો ટાઈમનો જે ડેટા હશે એ કહે કે આમાં એટલા ટકા આ છે, એટલા ટકા ઓક્સિજન છે, એટલા ટકા કાર્બન ડાયોક્સાઇડ છે. સેટેલાઇટ ટેકનોલોજી તળાવ વિસ્તાર, પ્રદૂષણ અને કચરા સેવાળ વગેરે પર નજર રાખવામાં આવશે. આ સિસ્ટમથી એર ક્વોલિટી ઇન્ડેક્સ વધે અથવા તો તળાવની સ્થિતિ બગડે તો ઓટોમેટિક એલર્ટ સિસ્ટમ વિભાગ દ્વારા જારી કરવામાં આવશે અને બધી જ માહિતી ડિજિટલ ડેશબોર્ડ ઉપર પ્રદર્શન કરવામાં આવશે. આ વિભાગ ઝડપી કાર્ય કરી શકે અને આ પ્રોજેક્ટ માટે અંદાજિત બજેટ 10 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યું છે ગુજરાત સરકારમાં. તો ખાસ મહત્વનું બની રહ્યું છે એર એન્ડ વોચ ઇન્ડેક્સ. તો આપણને યાદ રાખવું, લેક એન્ડ એર વોચ ઇમ્પોર્ટન્ટ બને છે. તો કઈ સંસ્થા દ્વારા નમન એવોર્ડ 2026 આપવામાં આવ્યા છે? તો બીસીસીઆઈ દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે ક્રિકેટ ક્ષેત્રે, અને ખાસ કરીને હમણાં વર્લ્ડ કપ આપણે જીત્યો જ છે. તો બીસીસીઆઈ દ્વારા નમન એવોર્ડ 2026ની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ નવી દિલ્હીમાં આયોજિત નમન એવોર્ડ 2026 માટે ભારતીય વર્લ્ડ કપના વિજેતા ટીમોની સિદ્ધિની ઉજવણી કરી છે. આ સમારોહ તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટના વિવિધ ફોર્મેટમાં વય જૂથો જે ભારતીય ટીમોની સફળતાને માન્યતા આપી છે. અગ્રણીય ક્રિકેટરો શુભમન ગિલ અને સ્મૃતિ મંધાના 2024-25માં સિઝન દરમિયાન તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન ઉજાગર કરતા બીસીસી ક્રિકેટ ઓફ ધ યર એવોર્ડની પસંદગી કરવામાં આવી છે. તો આ બંને વ્યક્તિને ક્રિકેટ ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા છે, પુરુષમાં શુભમન ગિલ અને મહિલામાં સ્મૃતિ મંધાના. જ્યારે કર્નલ સીકે નાયડુ લાઇફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બનશે. રોજર બિન્ની અને રાહુલ દ્રવિડની પસંદગી થઈ છે. લાલા અમરનાથ એવોર્ડ જેને શ્રેષ્ઠ ઓલરાઉન્ડરના આપવામાં આવે છે, આયુષ મલ્હોત્રાને મળ્યો છે, મુંબઈના યુવા ક્રિકેટર છે. બીસીસી લાઇફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ ફોર વુમેન મિતાલી રાજને મળ્યો છે. જગમોહન દામસિંગ ટ્રોફી જે શ્રેષ્ઠ મહિલા ક્રિકેટરને મળે છે, ઈરા જાઘવને મળ્યો છે. જગમોહન દાલનિયા ટ્રોફી જે શ્રેષ્ઠ મહિલા ક્રિકેટરને મળે છે, એ શેફાલી વર્માની પસંદગી થઈ છે આ એવોર્ડ માટે. તો આ ઘણા મહત્વના હતા, જેમાં સ્ટાર કર્યો એ તો આપણને યાદ જ રાખવાના. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા બીસીસીઆઈની વાત કરી લઈએ. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ જેની રચના 1928માં થઈ હતી. મુખ્ય મથક મુંબઈમાં છે. સેક્રેટરી દેવજીત સેકિયા છે. પ્રમુખ તો કે મુથુન મનહાર્સ છે અને પ્રથમ પ્રમુખ આર.ઈ. ગ્રાન્ટ ગ્રોવન છે. તો ખાસ મહત્વ ધરાવે છે આ સંસ્થા, આપણને યાદ રાખવી પડશે. ત્યારબાદ ઓસ્કાર 2026 માટે શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મો માટે શોર્ટલિસ્ટ થયેલ એકમાત્ર ભારતીય ફિલ્મ કઈ બની છે?
તો હોમ બ્રાઉન્ડ બની છે, ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે, કારણ કે 15 ફિલ્મોમાં આને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે, એકમાત્ર ભારતીય બનશે. તો ઓસ્કાર 2026માં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફીચર ફિલ્મ માટે શોર્ટલિસ્ટ થયેલ એકમાત્ર ભારતીય ફિલ્મ હોમ બ્રાઉન્ડ બની છે. ભારતીય સિનેમા ફરી એકવાર વૈશ્વિક સ્તરે ઓળખ મળી છે, કારણ કે નીરજ ઘાયવાલની આ ફિલ્મ હોમ બ્રાઉન્ડ 98માં એકેડેમી એવોર્ડ એટલે કે ઓસ્કાર એવોર્ડ 2026 માટે શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફીચર શ્રેણીમાં શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. આ જાહેરાત એકેડેમી ઓફ ધ મોનસ પિક્ચર એન્ડ આર્ટ સાયન્સ દ્વારા 16 ડિસેમ્બરના રોજ કરવામાં આવી હતી. 2025ના રોજ આને પસંદ કરવામાં આવી હતી. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે. ટૂંકમાં આ લોન્ચ ત્યારે થઈ હતી. આ ફિલ્મ 15 શોર્ટલિસ્ટ ફિલ્મોમાં એકમાત્ર ભારતીય ફિલ્મ તરીકે ઉભરી આવી છે. તો આપણને યાદ રાખવી પડશે ડિરેક્ટર સાથેનું નામ. તો ઇકલને રાઇફલ ફાઇટર કોઓપરેટર માટે દસોલને કોન્ટ્રાક્ટ આપ્યો, એટલે કે દસોલે છે ને આ ભારતનું એક હિલક છે ને એને કોન્ટ્રાક્ટ આપ્યો રાઇફલ ફાઇટર બનાવવા માટે. તો રાઇફલ ફાઇટર એરક્રાફ્ટ માટે મહત્વપૂર્ણ ભાગોનું ઉત્પાદન કરવા માટે ઇકલ ટેકનોલોજી, જેને દસોલ એવિએશન પાસે લાંબા ગાળાના કરાર મેળવ્યો છે. આ કરાર રાફેલ જેટના નિયંત્રણ પ્રણાલીમાં ઉપયોગ લેવાતા મિશન અને મહત્વપૂર્ણ ઉત્પાદનોને ઉત્પાદન સામેલ કરશે. આ જેટ વિશ્વનું સૌથી અદ્યતન અને બહુભૂમિય ફાઇટર એરક્રાફ્ટ છે. રાફેલ એરક્રાફ્ટ આપણને ખ્યાલ જ છે, દસોલ ફ્રાન્સની કંપની છે, અને જે આ ઇકલ ટેકનોલોજી છે એ ભારતની છે, એને કોન્ટ્રાક્ટ મળ્યો છે. તો આપણને યાદ રાખવું પડશે. ત્યારબાદ કયા મહાસાગરે 13,000 ફૂટ નીચે ડાર્ક ઓક્સિજન શોધી કાઢ્યો છે? તો પ્રશાંત મહાસાગરમાં શોધી કાઢ્યો છે. સૌથી ઊંડો અને સૌથી લાંબો આ મહાસાગર અથવા તો મોટો મહાસાગર આપણે ગણી શકીએ. સૌથી નાનાની વાત કરીએ તો આર્કેટિક છે, અને હિન્દ મહાસાગર ને એટલાન્ટિક વિશે તો આપણને ખ્યાલ જ છે. તો યાદ રાખવો. તો તાજેતરમાં જ એક રોમાંચિક શોધ, બીજી જ એક અદ્રશ્ય ઘટના પર પ્રકાશ પડ્યો. શ્યામ ઓક્સિજન એટલે કાળો ઓક્સિજન મળી આવ્યો. સમુદ્રની સપાટી નીચે ઘેરો ઓક્સિજન જોવા મળ્યો, જેને સર જીઓથર્મ પ્રકાશથી થયેલ તાજેતરના અભ્યાસને જાણવા મળ્યું છે. પેસિફિક મહાસાગરના કેલિયસન ક્લિપર ઝોન સપાટી પર 4,000 મીટર એટલે કે 13,000 ફૂટ નીચે સ્થિર ખનિજ ભંડારમાં ઓક્સિજન મુક્ત મળી આવ્યો. અને આ એવું છે જે સૂર્યપ્રકાશ વિના જ, કારણ કે જો 13,000 ફૂટ હેઠે સૂર્યપ્રકાશ પડતો હોય તો વધી થોડા અંશોએ પડતો હોય, એટલે એનાથી ઊંડો ન પડતો હોય. તો ખાસ યાદ રાખવું આ ડાર્ક ઓક્સિજન વિશે આપણે. અને આ સૂર્યપ્રકાશ વિના સમુદ્રની તળેટી પર હાજરી જે પોલીમેટાક્લિક નોડ્યુલ્સ હોય ને, એટલે કે ધાતુના ખડકો હોય ને, એના દ્વારા રસાય છે. અને પાણીમાં વિદ્યુત વિસેન્દ્રિત વિશ્લેષણ એટલે કે O2O એટલે કે H2O દ્વારા ઓક્સિજનને ઉત્પન્ન કરે છે. અને આ મોટા ભાગનો ઓક્સિજન કેવો હોય તો બ્લેક કલરનો હોય, એટલે કાળો ઓક્સિજન હોય. તો ખાસ આવી શોધ થઈ છે પેસિફિક મહાસાગરમાં. તો આપણને યાદ રાખવું પડશે. ત્યારબાદ કઈ સંસ્થા દ્વારા LABL2 એટલે કે બીજું આજીવિક સશક્તિકરણ માટે સ્વસ્થ ઉર્જા મિશન શરૂ કરવામાં આવ્યું છે? તો થેહરીયાનું શરૂઆત કરી છે. તો જોઈ લે શેના માટે? તો સ્વસ્થ અને સસ્તું ઉર્જા પહોંચી અને ફક્ત મૂળભૂત જે જરૂરિયાતો નથી, તે ટકાઉ વિકાસ અને સમાવેશી વિકાસનો પાયો છે. વાત ઓળખીએ તો એનર્જી એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન એટલે કે થેહરીએ 2008માં લાઇટિંગ બિલિયન્સ લાઇટ એટલે કે LABE ઝુંબેશ શરૂ કરી હતી. હાલ આ એની બીજી ઝુંબેશ છે. તો એ પણ આપણને યાદ રાખવું. જે વૈશ્વિક પહેલ, એનો હેતુ ઉર્જા ગરીબી સમુદાય અને જોખમી જે કેરોસીન આધારિત લાઇટિંગ, સ્વચ્છ એટલે કે સૌર ઉર્જા આ વગેરેથી ચાલતા વિકલ્પોને બદલવાનો આનો ઉદ્દેશ્ય છે. હાલ LABE એટલે બિલિયન્સ લાઇટ ઝુંબેશ છે ને એ 2 શરૂ થયું છે, જે ઉર્જા ચોક્કસ સીમા અને આગળ વધવા માટે રચાયેલું છે. તો ખાસ કરીને આમાં મહત્વની ભૂમિકા થેહરીની છે. તો આપણને યાદ રાખવું. તો એનર્જી એન્ડ રિસોર્સ ઇન્સ્ટિટ્યુશન એનું ફૂલ ફોર્મ થાય છે. આની રચના 1976માં થઈ હતી. ભારતની એક અગ્રણીય સંશોધન સંસ્થા છે જે પર્યાવરણીય ઉર્જા અને ટકાઉ વિકાસમાં કામ કરે છે. અગાઉનું નામ ટાટા એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન હતું. પછી 2003માં નામ બદલી તો એનર્જી એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન કરવામાં આવ્યું હતું. અને આના ડીજી તો કે વિભા ધવન છે. તો એ પણ આપણને યાદ રાખવા મહત્વનું બને છે. ત્યારબાદ કયા દેશે ઓછા ખર્ચના સ્ટ્રાઇક ડ્રોન માટે શેષનાગ 150 અને પ્રોજેક્ટ કાલ શરૂ કર્યા છે? તો આ બંને ભારતે શરૂ કર્યા છે, એટલે મહત્વ બને છે આપણા માટે.
તો ઓછા ખર્ચે ડ્રોન યુદ્ધ ફરીથી આકાર આપી રહ્યું છે ભારત, જેને છેલ્લા 4 વર્ષમાં યુક્રેનમાં જોવા મળ્યું અને હવે ઈરાનમાં પણ યુદ્ધ પણ જોવા મળ્યું છે. આ ઈરાન ઓછા ખર્ચે 60 ડ્રોન જે અમેરિકન લુક્સલ પ્રેરિત મળે છે અને ભારતમાં શેષનાગ 150 અને પ્રોજેક્ટ કાલ જેવા ઓછા ખર્ચે ડ્રોન સ્ટ્રીપિંગ ડ્રોન પ્રોજેક્ટ ગતિશીલ પકડી રહ્યા છે. તો ઓછા ખર્ચે વધુ ફાયદાવાળું છે. આ જોઈ લઈએ. શેષનાગ 150 બેંગ્લુર સ્થિત ન્યૂ સ્પેસ રિસર્ચ એન્ડ ટેકનોલોજી છે, એના દ્વારા વિકસાવવામાં આવશે. ભારતનું શાહેદની સૌથી નજીક સમકક્ષ. આની રેન્જ 1000 કિલોમીટરની હશે. પેલોડ તો કે 25 થી 40 કિલો વોટર હેવન કરી શકશે એવી એની વિશેષતા હશે. મુખ્ય વિશેષતા તો કે સરળ શાહેદ વિપરીત એઆઈ સંચાલન સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરશે અને ટોળામાં હુમલો કરી શકે એવી સક્ષમતા ધરાવશે આ શેષનાગ 150. જ્યારે પ્રોજેક્ટ કાલની વાત કરીએ, નોઈડા સ્ટીલ આઈજી ડ્રોગ દ્વારા એકીકૃત વર્ગીકૃત દ્વારા અંતર ક્રાસિસ ડ્રોન પ્રોજેક્ટ છે, જે 1000 કિલોમીટર સુધીની રેન્જ પર 3 થી 5 કલાક સહનશક્તિ દ્વારા ઉડાન ભૂરી શકશે અને ધૂપ પ્રેટનો પ્રહારથી રસાશે. આના માટે આ પ્રોજેક્ટ કાલ શરૂ કર્યું છે, તો એ પણ યાદ રાખવું. અને નાગસ્ત્ર 1 આપણે ખબર જ છે, ભારતનું પ્રથમ સ્વદેશી માનવ પોર્ટેબલ આત્મઘાતી ડ્રોન હતું, જે સોલાર ઇન્ટરડિસ્ટન્સ દ્વારા વિકસાવવામાં આવ્યું હતું. તો એ પણ સસ્તા રહ્યું છે. તો આ ત્રણેય પ્રોજેક્ટો આપણને યાદ રાખવા, જેનાથી આપણે ડ્રોનો વિકસાવશું. ત્યારબાદ સાસુ ડ્રોગ આધુનિકરણ માટે કયા રાજ્યએ ફિનટેક્સ કંપની સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે? તો આ બંદર મહારાષ્ટ્રનું છે અને ખાસ કરીને મુંબઈમાં આવેલું છે. તો આ પ્રોજેક્ટ મહારાષ્ટ્ર સરકારે મુંબઈના જે સાંસુડ ડોક એટલે કે સાંસુક બંદર છે એનું આધુનિકરણ બનાવવા અને ટેકનોલોજીકરણ રીતે અદ્યતન પર્યાવરણીય રીતે ટકાઉ માછીમાર બંદરને પરિવર્તન કરવા માટે 3 ફિશટેક કંપનીઓ સાથે સમજૂતી પર કરાર કર્યા છે. ખાસ કરીને મહારાષ્ટ્ર ફિનટેક ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા હસ્તાક્ષર કરાયેલ આનો ઉદ્દેશ્ય ભારતનું સૌથી જૂનું અને સૌથી મહત્વપૂર્ણ માછીમાર ડ્રોગ એટલે કે બંદર એકમના માળખાગત સુવિધાને અપગ્રેડ કરવાનો, કચરા વ્યવસ્થાપન સુકાકા એટલે કે સુધારો કરવાનો અને આધુનિક સિસ્ટમ રજૂ કરવાની છે. મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં ફિનટેક સ્ટીલ કંપની હેવલ, મિરાસિમ, રિવર રિસાયકલ વગેરે સાથે એમઓયુ કર્યા છે. તો 3-4 કંપનીઓ સાથે એમઓયુ કર્યા છે આ બંદરના ઉદ્યોગ એટલે કે વિકસાવવા માટે. તો આપણને યાદ રાખવું પડશે. અને મુંબઈમાં આવેલ આ સાસુન ડોક છે ને એ ભારતનું સૌથી જૂનું અને મુખ્ય માછીમારી બંદર છે, તો ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે. તો ગુજરાતનું સૌથી જૂનું હયાત બંદર કયું છે એ તમારે કોમેન્ટ કરવાની છે. ત્યારબાદ ઓડિશાના ઇતિહાસમાં વૈશ્વિક અવાજ બનેલા પ્રખ્યાત ભારત શાસ્ત્રી પ્રોફેસર હ્યુમન કુલકેનું અવસાન થયું છે. તો ભારત સરકાર દ્વારા 2010માં પદ્મશ્રી એવોર્ડ વિજેતા અને તેમણે ઓડિશાના ઇતિહાસમાં સાંસ્કૃતિક આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ આપી એના માટે એને એક ગુલામનું નામ પણ મળ્યું છે, ઓડિશાના ઇતિહાસના વૈશ્વિક અવાજકાર. તો ખાસ એમનું અવસાન થયું છે, તો આપણને યાદ રાખવું પડશે આ વ્યક્તિત્વ. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લો. તો બસ આજના માટે અહીં સુધી જ રાખીએ છીએ. આજે રિવિઝન કરતો પીપીટીમાં મુકાવી દે તો તમારી રીતના એક વખત અવશ્યથી રીડ કરી લેજો, કારણ કે અવાજ હાવ બેહી ગયો અને તબિયત જરાય સારી નથી, તેમ છતાં પણ લેક્ચર લઈ રહ્યા છે. તો ખાસ સપોર્ટ તમારો કરજો અવશ્યથી. તો બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.